ઓજ ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીઓ ઉપર હુમલો કરનાર આરોપીને સાથે રાખી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। ઓજ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતા કાર્તિકભાઈ મનસુખભાઈ નામના વિદ્યાર્થીઓ ઉપર જગદીશભાઈ બચ્ચુભાઈ રાછડે છરી વડે હુમલો કર્યો હતો, જેની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। જે ફરિયાદના આધારે ભાવનગર પોલીસ વડા ડોક્ટર અરશદભાઈ પટેલ સહિતના સ્ટાફ દ્વારા આરોપી જગદીશભાઈ રાછડને ઘટના સ્થળ ઉપર લઈ જઈ બનાવનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। કે તેઓ વાલીની ઓળખ આપી અને આ વ્યક્તિ જે વિદ્યાર્થી છે તેમની સુધી પહોંચ્યા હતા અને ત્યારબાદ જે આ પોકેટમાં દ્વારા એકઠી કરવામાં આવી રહી છે અને તેમના દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલાની ઘટનાના સીસીટીવી વિડીયો પણ વાયરલ થયા હતા, જ્યાં પોલીસ દ્વારા જે રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવ્યું છે। સમગ્ર ઘટના છે તે કેવી રીતના બની હતી, કેવી રીતના તેઓ એક શૈક્ષણિક સંસ્થાની અંદર વિદ્યાર્થી ઉપર છરી વડે હુમલો થયો હતો, સમગ્ર ઘટનાને પોલીસ દ્વારા કેવી રીતના તપાસ થઈ અને આરોપીની ધરપકડ કરાઈ છે, શું કહેશો? ગઈકાલે ભાવનગર ખાતે આવેલી ઓજ શૈક્ષણિક સંસ્થામાં એક વિદ્યાર્થી ઉપર બીજી વિદ્યાર્થિનીના વાલી દ્વારા ચપ્પુ વડે હુમલો કરવામાં આવેલો છે। તાત્કાલિક સંસ્થા દ્વારા જ ભોગ બનનાર વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ જવામાં આવેલો છે। ત્યારબાદ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવેલી છે। અન્ય સાંયોગિક પુરાવાઓ મેળવી ઝડપીમાં ઝડપી ચાર્જશીટ થાય અને આરોપીને સજા થાય એ દિશામાં પોલીસ અત્યારે કાર્યવાહી કરી રહી છે। સાથે સાથે શૈક્ષણિક સંસ્થાની આજે મુલાકાત લેવામાં આવી, જરૂરી સૂચનાઓ અને તકેદારી પણ શૈક્ષણિક સંસ્થા સાથે સંકળાયેલા વ્યક્તિઓને આપવામાં આવી છે।